નમસ્કાર ખેડૂત મિત્રો, મેં મુકેશભાઈ પરમાર એગ્રીટેક ઇન્ડિયા ઓર્ગેનિકમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મેં એવા ખેડૂત સાથે જે મુલાકાત કરવા જઈ રહ્યો કે જે મકાઈની ખેતી કરી છે. મકાઈની ખેતીમાં આપણી ઓર્ગેનિક જે પ્રોડક્ટ વાપરી છે, તો આપણે વાત કરી લઈએ જરા. કેમ છો જય સ્વામિનારાયણ? તમારો પરિચય બોલો જરા. નામ? મારું નામ ચૌધરી જય કિશનભાઈ શંકરભાઈ. કયું ફળ્યું લાગે? ગામ ડોલવાણ, ફળિયો આશ્રમ. આશ્રમ ફળ્યો ને? તારા જિલ્લો કયો લાગે? તાલુકો ડોલવાણ, જિલ્લો તાપી. હા, હવે ડોલવાણ ગામના જે ખેડૂત છે આપણે તાપી જિલ્લાના છે, બરાબર. તે આપણી જે મકાઈની ફસલની અંદરમાં આપણી જે પ્રોડક્ટ યુઝ કરવામાં આવી છે, ખરેખર જે આપણી પ્રોડક્ટ જે વાપરી છે અહીંયા, બરાબર, જે બ્લેક ગોલ્ડ કરીને છે, જે કાળા સોના છે, અને બીજી આપણી જે પ્રોડક્ટ છે અહીંયા જે પોટાશ, આ પોટાશ વાપરીએ આપણે, બરાબર. આ મકાઈમાં જ વાપરીએ ને આપણે, હા ને? તો ખરેખર આ પ્રોડક્ટ વાપર્યા પછી તમને કેવું લાગે? આપણી પ્રોડક્ટ સારું લાગે ને? તો હું વિડીયો લઉં છું, બધા તમારી જેવા જે ખેડૂતો છે, મકાઈની ફસલ કરતા હોય, ભીંડાની કરતા હોય, તુવરની કરતા હોય છે, મગફળીની કરતા હોય છે, તલની ખેતી કરતા હોય, તો એવા ખેડૂતને તમે સલાહ શું આપશો? સારી છે તે આપણી પ્રોડક્ટ ખરેખર એમને વાપરવી જોઈએ કે ના વાપરવી જોઈએ? વાપરવી જોઈએ ને? તો ખેડૂત મિત્ર એવું કેવું છે કે જે આપણી પ્રોડક્ટ છે બધા પાકોમાં કામ કરશે. ખરેખર આપણી પ્રોડક્ટની અંદરમાં ખર્ચાની વાત કરીએ તો કેટલો ખર્ચો વધારે લાગે કે ઓછો લાગે તમને? ઓછો લાગે ને, બરાબર. તો આપણી પ્રોડક્ટ છે કમ ખર્ચની અંદરમાં ઉત્પાદન વધારે, બરાબર. 20 મૂંગ ખેતી રોગ મૂંગ ભારત એના અંતર્ગત અભિયાન સાથે આપણે પ્રાકૃતિક જેવી ખેતી કરવાની છે, બરાબર. તો મેડમ જરા આ બાજુ લાવો, બરાબર. અહીંયા તમે જો એની ગ્રીનરી દેખો, એની જે પત્તી દેખો, બરાબર. આજે એમ જોવા જાય તો કેટલી એની આટલા 5 આંગળાથી બી છે ને એનો જે ફાલ દેખો, એની ગ્રીનરી દેખો, એની હાઈટ દેખો, બરાબર. એની જે થડ દેખો મજબૂતમાં, બરાબર. એવી રીતની જે બધી આપણી જે મકાઈ આ છે, બરાબર. તો ખરેખર તમને આ વખતે આપણી દવા વાપરી, જે ખાતર વાપર્યું, પહેલા નહીં વાપરે એમાં ઉતારા પ્રમાણે અત્યારે વાપર્યા પછી ઉતારો વધશે કે તમને કેવું લાગે? વધશે ને? કેટલા મણનો લગભગ વધી શકે એવું લાગે? વધશે ને, બરોબર. તો આ ટોટલ કેટલા પંપ ગયા આમાં? 8 પંપ ગયા ને? ટોટલ કેટલી ખેતી છે આપણા પાસે? અચ્છા, બરાબર. તો ખરેખર આપણી મકાઈમાં હવે જો આપણી જે પ્રોડક્ટ વાપરી છે ને, તો બીજા ખેડૂતો દ્વારા આપણે તો વાપરવાના છે, બરાબર. ટોટલ મેં અહીંયા આજુબાજુ ગામડામાં ટોટલ જગ્યાએ આપણી પ્રોડક્ટ વાપરાવી છે, અને બહુ જગ્યા પરથી રિઝલ્ટ પણ સારા લીધા. એવા બીજા વિડીયા પણ અમે લાવ્યા છે, બરાબર. તો સવેટે તમારે પણ મુલાકાત કરવાયા. તો આપણી પ્રોડક્ટ જે આ વાપર્યા પછી બીજી વખતે હવે તમે શાની બીજી ફસલ કરવાના છો? આજ હા ને? તો બીજી પ્રોડક્ટ તમે કઈ વાપરવાના? મારી વાપરવાના પછી બીજી વાપરવાના? હા, ખેડૂત મિત્રને એવું કેવું છે કે બીજી ફસલની અંદરમાં બી આપણો આખો જે છે ને ડોઝ આપણો જ વાપરવાનો હશે, બરાબર. તમારું બીજું શું કેવું છે ખરેખર? બરાબર ને? હા, તો આપણા કમ ખર્ચમાં ઉત્પાદન વધારે એવી બધી ફસલની અંદરમાં આપણી પ્રોડક્ટ વાપરી શકીએ છીએ. જય કિસાન, જય ભારત. આમ ફેરવું લાશોમાં